મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે, જેની અંદર મૂળ ભુજના ઝીકડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસાનું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ થતા 5 અંગો, 2 કિડની, લીવર, ફેફસા અને હાર્ટનું દાન કરવામાં આવ્યું છે। ત્યારે વહેલી સવારે તમામ અંગોને પોલીસ પ્રોટેક્શન સાથે અમદાવાદની જુદી જુદી હોસ્પિટલોમાં રવાના કરવામાં આવ્યા હતા। હાલ આ તકે હાજર તમામ લોકોએ શિવમ અમર રહોના નારા લગાવી અને પુષ્પવર્ષા કરી હતી। તો મગજમાં ગાંઠ હોવાથી એડમિટ હતા। જે સાહેબે છેલ્લે કીધું કે હવે કોઈ શક્યતા નથી, બ્રેન્ડેડ છે અને એમના અંગો બધા કામ આવે એમ છે। તો અમને વાત કરી તો અમે પરિવારે બધાએ સાથે મળી ચર્ચા કે કોઈને નવું જીવન મળતું હોય તો અમે આપીએ તો અમારું છોકરો સહેજ તો એ રીતે નક્કી કરી અને અમે સાહેબને વાત કરી, સહમત થયા અને સામાજિક કાર્યકર્તા અને હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા અંગદાન આપવા માટેનો નિર્ણય થયો, જે પરિવારે સ્વીકાર્યો। આજે શિવમના અંગો ફેફસા, કિડની, લીવર એ જઈને જીવનના મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા અનેક લોકોને જીવંત દાન આપશે। આવી રીતે એક વ્યક્તિ પોતાનો આત્મા અહીંથી જ્યારે જાય છે, દેહના અંગો બીજાને ઉપયોગમાં થશે।